ભગવાનની પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ભગવાનની પ્રાર્થના એ ગદગદ કંઠે એ કરવી જોઈએ. ભગવાનની પ્રાર્થના શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની અંદર જ્યારે હાથીઓનું ઝુંડ હોય અને સરોવરની અંદર જે હાથી હોય, આખા કુટુંબનો જે મોટો હાથી હોય એ સરોવરની અંદર ગયો. એ હાથી ત્રિકુટાચલ પર્વતની અંદર રહેતો હતો અને તે હાથી સરોવરની અંદર ગયો એટલે તેનું કુટુંબ આખું બચાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, છતાં પણ એ બચી શક્યો નહીં. અને ભગવાન કૃષ્ણની એણે પ્રાર્થના કરી. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર લઈને આવ્યા અને